તો સૌથી પહેલી ટીપ આપણી બંગડી માટેની છે. તો આપણે જ્યારે બંગડી ક્યાંક બહાર જતા હોઈએ ત્યારે બેગમાં નાખીને જતા હોઈએ છીએ તો ઘણી વખત જે કાચની આપણી બંગડી હોય છે એ તૂટી જતી હોય છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે આપણું મોજું હોય છે એ લઈ લેવાનું છે અને એને આપણે આવી રીતે સૌથી પહેલાં તો હાથમાં પહેરી લેવાનું છે. પછી જે આ બંગડીયું છે એને આપણે આવી રીતે હાથ ઉપર મૂકીને આને મોજાની અંદર આવી રીતે ફિટ કરી દેવાની છે. તો આવી રીતે આપણે મોજામાં જે આ બંગડી છે એને ફિટ કરી દેવાની છે. એના પછી આ જે ભાગ હોય છે એને પણ આપણે આવી રીતે આમ વાળી દેવાનો છે. તો આવી રીતે તમારી જે કાચની બંગડીઓ હોય છે એ એકદમ સેફ રહેશે. અને જો તમે ક્યાંય બહાર લગ્નમાં જતા હોય અથવા તો ગમે ત્યાં બહાર જતા હોય ત્યારે જે બેગમાં તમે તમારી જે કાચની બંગડીઓ છે એ મૂકી હોય તો એ તૂટશે પણ નહીં અને ગમે તેટલી જે આ બંગડીઓ છે આવી રીતે પછડાશે તો પણ એ તૂટશે નહીં. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ. તો નેક્સ્ટ ટીપ આપણા પગ માટેની છે. તો આપણા પગ જે છે જ્યારે એડિયાથી ફાટી જાય તો આપણે જે વેસલીન છે લગાવતા હોઈએ છીએ રાતે આપણે વેસલીન પગે લગાવીને આપણે સૂઈ જતા હોઈએ છીએ. અને આપણે એક ભૂલ કરીએ છીએ કે જ્યારે આપણે પગની એડીએ વેસલીન લગાવીએ ત્યારે એ જ સમયે આપણે જે પગ છે એને મોજાથી કવર કરી લેતા હોઈએ છીએ. તો વેસલીન લગાવીએ ત્યારે જ આપણે પછી મોજું પહેરીને આપણે સૂઈ જતા હોઈએ છીએ. તો એના કારણે જે વેસલીન હોય છે લગાવેલી એ નીકળી જાય છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે સૌથી પહેલાં વેસલીન લગાવી લઈએ ને પછી આપણે જે પોલિથીન હોય છે એ પગમાં આવી રીતે પહેરી લેવાની છે. આવી રીતે આપણે બંને પગમાં જે પોલિથીન હોય છે એ પહેરી લેવાની છે. અને એના પછી આપણે જે આપણા મોજા હોય છે એ પહેરી લેવાના છે. તો આ જે મોજા છે એને આપણે પોલિથીન પહેરીને પછી પહેરશું તો આપણે જે પગમાં લગાવી હોય છે વેસલીન એ નીકળી પણ નહીં જાય અને આપણા જે પગ છે એ સારા રહેશે. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નેક્સ્ટ ટીપ આપણે જોઈએ. તો થંબનેલમાં તો તમે જોઈ હશે કે આજે હું તમને ફક્ત એક વેલણની મદદથી લોટ બાંધતા શીખવાડવાની છું. તો આપણે ઠંડીમાં જ્યારે લોટ બાંધવા લઈએ ત્યારે જે પાણી હોય છે ખૂબ જ ઠંડુ હોય છે અને આપણને લોટ બાંધવો પણ નથી ગમતો અને એની સાથે આપણા જે હાથ છે એ પણ ખૂબ જ ઠંડા થઈ જાય છે. તો એના માટે મેં અહીંયા એક ગરમ પાણી લીધું છે અને ગરમ પાણીની અંદર મેં જે મીઠું હોય છે મીઠું પણ ઓગાળી દીધું છે આની અંદર. તો આપણે ગરમ પાણી લેવાનું છે અને એની અંદર મીઠું નાખીને ઓગાળી દેવાનું છે સારી રીતે. અને પછી મેં અહીંયા એક વાસણની અંદર લોટ લીધો છે. તમારે જેટલો લોટ બાંધો ને એટલો લોટ જવાનો છે. તો મેં આવી રીતે લોટ લઈ લીધો છે. તો લોટ લીધા પછી આપણે જે આ પાણી છે એને થોડું થોડું આની અંદર નાખવાનું છે. આવી રીતે થોડું થોડું નાખીને આપણે જે આ વેલણ છે એની મદદથી આવી રીતે લોટ બાંધવાનો છે. તો આવી રીતે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી શકીએ છીએ. અને આપણા જે હાથ છે એ પણ લોટની અંદર લાગતા નથી અને આપણને ઠંડી પણ નથી લાગતી અને આપણા જે હાથ છે એ પણ ઠંડા નથી થતા. તો આવી રીતે થોડું થોડું પાણી નાખીને આપણે જે લોટ છે એને બાંધી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું પણ જે લોટ બાંધું છું એ આ વેલણની મદદથી બાંધું છું. તો આવી રીતે થોડો થોડો આપણે લોટ બાંધી લેવાનો છે. આવી રીતે થોડું થોડું તો આપણે પાણી નાખવાનું છે. જો વધારે પાણી નાખીશું તો લોટ સારી રીતે નહીં બંધાય. તો થોડું થોડું પાણી નાખીને આપણે જે આ લોટ છે ને આવી રીતે ભેગો કરવાનો છે અને લોટને બાંધી લેવાનો છે. અને તમને જો આ આઈડિયા છે થોડો ઘણો પણ પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો કારણ કે અત્યારે મને સબસ્ક્રાઈબરની ખૂબ જ જરૂર છે. તો આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. અને આવી રીતે જો આપણે લોટ બાંધીએ તો આપણા જે હાથ છે એ ઠંડા પણ નથી થતા અને ખૂબ જ ઇઝીલી આપણે જે લોટ હોય છે એને બાંધી શકીએ છીએ. તો આવી રીતે લોટ બાંધ્યા પછી આપણે જે આ લોટ છે એ થોડોક આવી રીતે બંધાઈ જાય પછી આપણે જે આ પાણી હોય છે ગરમ હોય છે તો એના માટે આપણે જે આ પાણી છે એને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. અને પછી આપણે હાથથી જે આ લોટ છે એને આવી રીતે બાંધી લેવાનો છે. આવી રીતે તમે લોટ બાંધશો તો ખૂબ જ ઇઝીલી અને ઝડપથી લોટ પણ બંધાઈ જશે અને તમારા હાથ ઠંડા થતા હોય છે ઠંડા પાણીના કારણે એ પણ નહીં થાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં ખૂબ જ ઇઝીલી જે લોટ છે એને બાંધી લીધો છે. તો આ જે આઈડિયા છે એ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની એટલે કે નેક્સ્ટ ટીપ આપણે જોઈએ. અને આ જે ટીપ છે તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો આપણે જ્યારે નવા બકલ લાવીએ ત્યારે આપણે એને માથામાં લગાવતા હોઈએ છીએ પણ થોડા ટાઈમ પછી જે આ બકલ હોય છે એની ઉપર આપણે જે પાણીમાં કામ કરતા હોઈએ તો જે પાણી છે આ બકલને અડી જાય તો એના જે સ્ક્રૂ હોય છે ત્યાં પાણી અડી જવાના કારણે જે આ સ્ક્રૂ છે એને કાટ લાગી જાય છે અને આપણું જે બકલ છે એ એકદમ ખરાબ થઈ જાય છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે નેલ પોલિશ હોય છે જે નકામી નેલ પોલિશ આપણી પાસે પડી હોય છે એ લેવાની છે અને એને આપણે જે આ બકલના સ્ક્રૂ હોય છે ત્યાં આપણે આવી રીતે લગાવી દેવાની છે. તો આવી રીતે તમે જે બકલના સ્ક્રૂ હોય છે ત્યાં નેલ પોલિશને લગાવી દેશો તો એના જે સ્ક્રૂ છે એને પાણી અડશે તો એ કાટ નહીં ખાય અને તમારા જે બકલ છે એકદમ સારા રહેશે અને લાંબો સમય સુધી ટકશે પણ. તો આ જે ટીપ છે તમને સારી લાગી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો